નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું એક નવી કહાનીમાં। તો ચાલો શરૂ કરીએ। રમેશની પત્ની મીના તેના સસરાથી ખૂબ ડરતી। જ્યારે પણ તેના સસરા ઘરમાં પ્રવેશતા ત્યારે તે ધ્રુજવા લાગતી અને તેનો ચહેરો ફીકો પડી જતો। જ્યારે તેના સસરા હંમેશા તેને દીકરી કહીને પ્રેમથી બોલાવતા। મીના છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી, તેથી રમેશે તેની સંભાળ રાખવાનું શરૂ કર્યું। પરંતુ એક દિવસ તે દવા લઈને સમય પહેલા ઘરે પાછો ફર્યો। પછી દરવાજો ખોલતા જ તેણે ત્યાં જોયું। તેનાથી તેના હોશ ઉડી ગયા, કારણ કે તેના પિતા મીના સાથે આજે રમેશના મીના સાથે લગ્ન થયા। તેના ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। સંબંધીઓ, મહેમાનો બધા દુલ્હનને જોવામાં વ્યસ્ત હતા। ત્યારે મીના લાલ પોશાક પહેરીને નવા ઘરમાં રૂમમાં બેઠી હતી અને તેની આસપાસ ઉભેલી સ્ત્રીઓ તેની સુંદરતાના વખાણ કરી રહી હતી, પરંતુ તેનું હૃદય ઝડપથી ધબકતું હતું। પરંતુ તેને ખબર નહોતી કે રમેશના ઘરમાં આટલો અનોખો રિવાજ છે, જે તેની ગભરાહટને વધુ વધારે। ખરેખર રમેશના પરિવારનો રિવાજ હતો કે લગ્નની રાત્રે વરરાજા પહેલા દુલ્હન સાસુ અથવા સસરા પાસે જાય છે અને તેને 2 બંગડીઓ પહેરાવીને આશીર્વાદ આપે છે। પરંતુ વાસ્તવમાં આ કામ સાસુનું છે, પરંતુ રમેશની માનું 3 વર્ષ પહેલા અવસાન થયું હતું, તેથી તેના પિતાએ આ વિધિ કરવી પડી હતી। પછી તેના લગ્નની રાત્રે રમેશ મહેમાનોને વિદાય આપી રહ્યો હતો, જેમાં તેને લગભગ 1 કલાક લાગ્યો। 1 કલાક પછી તે તેની દુલ્હન એટલે કે તેના રૂમમાં પાછો જવા લાગ્યો। ત્યારે તેણે જોયું કે તેના પિતા હસતા હસતા તેના રૂમમાંથી બહાર આવી રહ્યા હતા અને તેના રૂમમાં જતા રહ્યા હતા। પછી તેના રૂમમાં પ્રવેશતા પહેલા તેણે રમેશને કહ્યું, વાહ દીકરા, તારું શું નસીબ છે કે તને આટલી સુંદર પત્ની મળી। તે એક અદ્ભુત છોકરી છે। આ કહીને રમેશના પિતા હસતા હસતા તેના રૂમમાં ચાલ્યા ગયા। જોકે રમેશે હજી સુધી તેને નવી દુલ્હન એટલે કે મીનાનો ચહેરો જોયો નહોતો, કારણ કે તેના ગામમાં એવી પરંપરા હતી કે લગ્ન પહેલા દુલ્હનનો ચહેરો જોવા મળતો નથી। તેના બદલે દુલ્હનનો પડદો ફક્ત લગ્નની રાત્રે જ ઉંચકાવવામાં આવે છે અને તે પછી દુલ્હનનો ચહેરો જોઈ શકાય છે। તે વિચિત્ર લાગે છે, પરંતુ આ રિવાજ હજુ પણ કેટલાક ગામોમાં અનુસરવામાં આવે છે। આમ પણ રમેશને તેના પિતાની પસંદગી પર પૂર્ણ વિશ્વાસ હતો। રૂમમાં પ્રવેશતાની સાથે જ તેણે જોયું કે તેની દુલ્હન ઘૂંઘટમાં બેઠી હતી અને તેની હાથમાં 2 બંગડીઓ હતી, જે તેના પિતાએ તેને પહેરાવી હતી। મીનાના ગોરા હાથ જોઈને રમેશનું હૃદય આનંદથી ભરાઈ ગયું, કારણ કે તે સુંદરતાના દીવાના છોકરાઓમાંનો એક હતું। લગ્ન પહેલા જ્યારે તેના પિતાએ તેને શરત પૂછી હતી, ત્યારે રમેશે કહ્યું હતું કે પિતાજી, છોકરી થોડી સુંદર હોવી જોઈએ। તેથી જ મીનાના ગોરા હાથ જોઈને રમેશ આપમેળે હસ્યો। પરંતુ જેમ જેમ તે તેની નજીક ગયો, મીના પાસે બેઠો, તેણે જોયું કે તે સંપૂર્ણપણે ધ્રુજી રહી હતી। પછી રમેશે ઘૂંઘટ ઉંચક્યો અને જોયું કે તેની દુલ્હનની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા। તે પણ અટક્યા વિના રમેશ આ જોઈને આશ્ચર્યચકિત થયો। પછી તેણે પૂછ્યું, શું થયું મીના? બહાર જતી વખતે તું આટલી ડરતી તો નહોતી, તમારા હાથ પણ એટલા ધ્રુજતા નહોતા, પછી તમે એકદમ શાંત દેખાયા હતા। આ સાંભળીને મીના ચોંકી ગઈ અને જાણે ડરી ગઈ, પછી પાછળ હટી ગઈ। રમેશને થોડું વિચિત્ર લાગ્યું કે તે આટલી કેમ ડરી ગઈ છે, તેથી તેણે પૂછ્યું કે શું થયું મીના? મીનાએ કહ્યું, તમારા પપ્પા, અને આટલું કહીને અટકી ગઈ। પછી રમેશે કહ્યું, આ મને કહો, મારા પપ્પા શું થયું? પણ પછી તે ચૂપ થઈ ગઈ અને માથું હલાવ્યું, જાણે કંઈ ન હોય। પછી રમેશે તેને સમજાવીને કહ્યું, જુઓ મીના, મારા પિતા હવેથી તમારા પિતા જેવા છે। માં ગુજરી ગઈ છે, તેથી તે બંગડીઓ પહેરાવવાની વિધિ કરી, આમાં ડરવાનું શું છે? આમ કહીને રમેશે મીનાનો હાથ પકડ્યો અને બંગડીઓ તરફ જોઈને કહ્યું, મીના, આ મારી માની બંગડીઓ લગ્ન પછી જ્યારે મારી માં ઘરમાં આવી ત્યારે મારી દાદીએ તેને આપી હતી। આ બંગડીઓ અમારા પરિવારમાં ખૂબ જૂની છે, તેને ક્યારેક ઉતારશો નહીં। પણ પછી મીના વારવાર દરવાજા તરફ જોઈ રહી હતી, જાણે તે કોઈની રાહ જોઈ રહી હોય। આ જોઈને રમેશે પણ દરવાજા તરફ ફરીને પૂછ્યું, તું ત્યાં શું જોઈ રહી છો? મીનાએ કહ્યું, કંઈ નહીં।
પછી રમેશે ભેટ તરીકે એક વીંટી કાઢી અને મીનાને પહેરાવી, પણ ત્યારે પણ તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો અને તેની નજર દરવાજા પર એવી રીતે ટકેલી હતી કે જાણે કોઈ આવશે. પછી રમેશ પણ તેના ચહેરાને ધ્યાનથી જોઈ રહ્યો હતો. ક્યારે તે બારી તરફ જોઈ રહ્યો હતો. આ બધું જોઈને રમેશે તેને પૂછ્યું કે મીના, તું શું જોઈ રહી છે? આના પર તેણે કહ્યું કે ઉપરની બારી ખુલ્લી છે, કૃપા કરી તેને બંધ કરો. આના પર રમેશે કહ્યું કે હું તેને કેવી રીતે બંધ કરું? તો મીનાએ ઓશીકું ઉપાડ્યું અને કહ્યું તેને કે મૂકી દો. પણ પછી રમેશ તેના ડર પાછળનું કારણ સમજી શક્યો નહીં. તેથી તેણે સીધું મીનાને પૂછ્યું કે મને કે તું કોનાથી ડરે છે? આના પર તેણે કહ્યું કે મને લાગે છે કોઈ અમને દરવાજામાંથી જોઈ રહ્યું છે. આના પર રમેશે કહ્યું, તું શું બકવાસ કરી રહી છે? મીના, આજે રાત્રે મારા ઘરની બારીમાંથી કોણ જોશે? મારા ઘરમાં ફક્ત પિતા જ છે, પણ તે અત્યાર સુધી રહ્યા હશે. મારા કોઈ નાના ભાઈ બહેન નથી અને બધા મહેમાનો પણ ચાલ્યા ગયા છે. જો કોઈ મહેમાન હોત તો પણ તેઓ આવું ન કરત. આના પર મીનાએ કહ્યું, પણ મને ડર છે કે કોઈ ત્યાંથી ચોક્કસ ડોક્યું કરી રહ્યું છે. બસ ત્યારે રમેશ ઊભો થયો અને તેની ગેરસમજ દૂર કરવા માટે તેણે ખુરશી મૂકી અને ઓશીકું કુબારીમાં ચોંટાડી દીધું. પણ પછી જ્યારે તેને લાઇટ બંધ કરવાનું શરૂ કર્યું ત્યારે મીના ઝડપથી ઊભી થઈ અને પડદો હટાવીને બારીમાંથી બહાર ડોક્યું કરવા લાગી. આ જોઈને રમેશે પૂછ્યું કે તું ત્યારે શું જોઈ રહી છે? આ સાંભળીને તેણે કહ્યું કે મને લાગે છે કોઈ બહાર છે. પણ હવે રમેશે ગુસ્સામાં કહ્યું કે તું શું કહી રહી છે? તે મારો આખો મૂડ બગાડી નાખ્યો છે. જો અહીં કોઈ નથી. પણ મીના હજુ પણ ગભરાઈ ગઈ હતી. તેથી તેણે બારી ખોલી ડાબે જમણે જોવા લાગી. પછી તેણે બારી બરાબર બંધ કરી, પડદા બરાબર ખેંચી લીધા. આ પછી તેની નજર બાથરૂમના દરવાજા પર ગઈ. પછી તે ઝડપથી બાથરૂમ તરફ ગઈ અને અંદર ગઈ અને દરેક ખૂણામાં જોવા લાગી, જાણે તે કંઈક શોધી રહી હોય. પછી રમેશે આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો હતો. પછી મીનાએ બાથરૂમનો દરવાજો ખોલ્યો અને તેમાં કંઈક ધ્યાનથી શોધવા લાગી. પછી તેણે કહ્યું કે આ દિવાલમાં કાણું શું છે? તેની પાછળ શું છે તે જુઓ. આ સાંભળીને રમેશ જઈને જોયું. દિવાલના એક ખૂણામાં ખરેખર એક નાનું કાણું હતું, જ્યાંથી થોડું સિમેન્ટ નીકળી ગયું હતું. જો કે તેણે પહેલા ક્યારેય જોયું ન હતું કે તે ફક્ત દિવાલ હતી. છતાં મીનાએ કહ્યું કે કૃપા કરીને રમેશ, તેને રૂમાલથી બંધ કરી દો. આ સાંભળીને રમેશે કહ્યું, આ શું બકવાસ છે? આ સાંભળીને મીનાએ વિનંતી કરવાનું શરૂ કર્યું, રમેશ, કૃપા કરીને રોકાઈ જાઓ. કોઈ આપણને અહીંથી જોઈ શકે છે. આ સાંભળીને રમેશે તેનો હાથ પકડીને તેને પલંગ પર બેસાડી દીધી. પછી તે મીનાનો ડર સમજી શક્યો નહીં, કારણ કે તે રૂમમાં દરેક ખૂણામાં એવી રીતે શોધ કરી રહી હતી, જાણે કોઈ છુપાયેલું રહસ્ય શોધી રહી હોય. પછી રમેશે મનમાં વિચાર્યું કે કદાચ તેને ભ્રમણા થઈ હશે. જ્યારે આવા વહેમ છોકરાઓમાં વધુ હોય છે. છતાં તેણે મીનાનો હાથ પકડીને તેને તેના ઘર વિશે કહેવાનું શરૂ કર્યું અને કહ્યું કે તેની માનું અવસાન થયું છે અને હવે ટૂંક સમયમાં તેના ઘરની જવાબદારી સંભાળવાની પડશે. પછી તેણે જોયું કે મીનાનું ધ્યાન હજી પણ તેના શબ્દો પર નહીં, પણ બીજે ક્યાંક હતું. પછી તે તેની વાત સાંભળી રહી હતી, પણ વાસ્તવમાં તે સાંભળી રહી નહોતી, કારણ કે તેની નજર હજુ ઉપર રૂમમાં અહીં ત્યાં ભટકતી હતી, જાણે તે કોઈ બારી કે તિરાડ શોધી રહી હોય. પછી રમેશે મોટા અવાજે કહ્યું, મીના, કૃપા કરીને મને જુઓ. તમે અહીં ત્યાં શું શોધી રહ્યા છો? પણ મીના પણ તેની કોઈ અસર થઈ રહી નહોતી. તેથી તેણે મીનાનો ચહેરો પકડીને પોતાની તરફ ફેરવ્યો. પણ રમેશ હજુ પણ તેની બેચેનીનું કારણ સમજી શક્યું નહીં. છેવટે કંટાળીને રમેશે ગુસ્સામાં મોં ફેરવી લીધું અને સૂઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે સૂર્યોદય થયો ત્યારે રમેશે જોયું કે મીના વહેલા ઉઠી ગઈ હતી. તે સાદા કપડાં પહેરી રહી હતી અને વાળમાં કાંસકો કરી રહી હતી, પણ ત્યારે પણ તેના ચહેરા પર એક જ બેચેની હતી. તો રમેશે કહ્યું, બજારમાંથી નાસ્તો લાવીશ? આ પર મીનાએ કહ્યું, ના, રહેવા દઉં, હું બનાવીશ. પછી રમેશ
હજુ પણ બેઠો હતો ત્યારે તેને મીનાએ તેની આંખોમાં ખૂણામાંથી આંસુ લૂછતી જોઈ. પછી તેને ઝડપથી તેના વાળ બાંધી દીધા અને પછી એક મોટો દુપટ્ટો લીધો જે તેના શરીરનો મોટા ભાગનો ભાગ ઢાંકી દે અને પછી રૂમની બહાર નીકળી ગઈ. તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેને ન તો કોઈ મેકઅપ કર્યો કે ન તો તેના ચહેરા પર સ્મિત લાવ્યું, પરંતુ સીધી રસોડામાં ગઈ. રસોડામાં ગઈ પછી તે દરેક કબાટ ખોલી રહી હતી, જાણે તે વસ્તુઓ શોધી રહી હોય. આ સાથે તે તેના દુપટ્ટાની ધારથી આંસુ પણ લૂછી રહી હતી. આ બધું જોઈને રમેશ સમજી શક્યો નહીં કે તે કેમ રડી રહી છે, જ્યારે તેણે મીના સાથે આવું વર્તન પણ કર્યું નહોતું. હકીકતમાં તેની સાથે પ્રેમથી વાત કરી રહ્યો હતો, પણ હવે રમેશનું મન વિચારી રહ્યું હતું કે મીના કેમ રડી રહી છે. શું તેના માતા પિતાના ઘરને યાદ કરી રહી છે કે પછી કંઈ બીજું છે? તેથી રમેશે રસોડામાં જઈને પૂછ્યું કે તું શું કરી રહી છે? તો મીનાએ કહ્યું, કંઈ નહીં, હું ફક્ત વસ્તુઓ ક્યાં છે તે તપાસી રહી છું. આ પર રમેશે કહ્યું, મને તને આ રીતે જોઈને ખૂબ ખરાબ લાગે છે. તમે બેસો, હું નાસ્તો લાવીશ. આ પર મીનાએ કહ્યું, ના, ઠીક છે, હું બનાવી લઈશ. પછી નાસ્તો બનાવતી વખતે તે મીનાના સસરા ઊભા થયા, ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ પર બેઠા. પછી હસતા હસતા કહ્યું, વાહ, શું વાત છે, મારી વહુએ પહેલા જ દિવસે રસોડું સંભાળી લીધું. પણ પછી રમેશને થોડું દુઃખ થયું કે મીનાએ લગ્નના પહેલા દિવસે તેના સસરાના આશીર્વાદ પણ લીધા નહોતા કે તેમની પાસે ગઈ પણ નહોતી. તેના બદલે તેને જોતા જ તેનું કપાળ કરચલીઓથી ભળાઈ ગયું, તેનો ચહેરો ફીકો પડી ગયો અને તે રમેશ પાસે જઈને તેની નજીક બેઠી. પછી રમેશે કહ્યું, મીના, પહેલા પિતાના આશીર્વાદ લે. પછી મીનાએ આંખો નીચી કરીને ધીમે ધીમે તેના સસરા પાસે જઈને તેમના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા. આ જોઈને તેના સસરાએ કહ્યું, ખુશ રહે દીકરી અને હંમેશા હસતી રહે. પણ મીનાના કપાળ પર ગભરાટ પહેલા જેવી જ હતી. પછી રમેશે જોયું કે તેના હાથ ધ્રુજતા હતા. પછી તેણે થોડી ચા પીધી, પણ કંઈ ખાતી નહોતી. પછી તેના સસરાએ કહ્યું કે દીકરી, બરાબર ખાઈ પી લે, આ તારું ઘર છે. પણ મીનાએ આનો કોઈ જવાબ ન આપ્યો તો રમેશને ખૂબ જ ખરાબ લાગ્યું. પછી તે વિચારવા લાગ્યો કે આનું કારણ શું છે. પિતા ઘરમાં સૌથી મોટા છે અને તે ઘરમાં એકલા છે, તો પછી મીના તેને કેમ અવગણી રહી છે. તે રાત્રે એક નાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીનાના માતા પિતા પણ આવ્યા હતા. મીનાએ તેની માને જોતા તેને ગળે લગાવી અને રડવા લાગી, જાણે કોઈ મોટો અકસ્માત થયો હોય. મીનાએ આ રીતે રડતી જોઈને તેની માએ પૂછ્યું કે શું થયું દીકરી, તારા હમણાં જ લગ્ન થયા છે, તું ખુશ રહેવી જોઈએ, તારે સારા કપડાં પહેરવા જોઈએ, મેકઅપ કરવો જોઈએ, એ તું આટલી કેમ ડરે છે? પછી મીનાએ તેની માતાએ ગળે લગાવીને રડતી જોઈને રમેશનું હૃદય વધુ ભારે થઈ ગયું, કારણ કે તેને ડર લાગવા લાગ્યો કે મીનાના માતા પિતા વિચારશે કે રમેશે તેને દુઃખ પહોંચાડ્યું છે, તેથી તો તેઓ રડી રહી છે. જ્યારે પાર્ટી પૂરી થઈ, બધાએ ભોજન કર્યું. પછી રમેશ અને મીનાના તેના રૂમમાં ગયા. રૂમમાં પ્રવેશતાની સાથે જ મીના ફરી ખૂબ જ ગભરાઈ ગઈ. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ફરીથી બારી તરફ ક્યારેય દરવાજા તરફ જોતી ને આ દરરોજ ચાલુ રહેતું. મીના પણ વારવાર દરવાજો બંધ કરતી ત્યારે રમેશ કામ પરથી પાછો ફરે અને દરવાજો ખખડાવે ત્યારે મીના પૂછતી કે કોણ છે. જ્યાં સુધી રમેશ કહે કે હું રમેશ છું, દરવાજો ખોલો, ત્યાં સુધી તે દરવાજો ખોલતી નહીં. અને જ્યારે તે ખોલતી ત્યારે તેનો ચહેરો ચિંતામાં રહેતો. પછી રમેશ પૂછતો કે શું વાત છે, તમે દરવાજો કેમ બંધ રાખો છો? આના પર મીના કહેતી કે મને ગભરાટ થાય છે. આના પર રમેશ પૂછતો કે શું ગભરાટ છે? ઘરમાં ફક્ત પિતા છે અને તેમને કંઈક જરૂર પડી શકે છે, તમે દરવાજો બંધ કરી દો છો. પછી રમેશ વાતને અવગણીને મીના રસોડામાં ગઈ અને રસોઈ બનાવવા લાગી. તો રમેશ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તેણીએ હજુ સુધી ભોજન પણ રાંધ્યું ન હતું. પછી રમેશ તેના પિતાના રૂમમાં ગયો અને પછી તેણે જોયું કે તેના પિતા ખરાબ મૂડમાં હતા. તેથી તેણે પિતાને પૂછ્યું કે શું થયું, અને તેના પિતાએ કહ્યું, કંઈ નહીં દીકરા. પછી રમેશે પૂછ્યું, ઠીક છે પપ્પા, મીનાએ ભોજન કેમ ન રાંધ્યું?
આના પર તેના પિતાએ કહ્યું, મને ખબર નથી દીકરા, તારા કામ પર ગયા પછી આ છોકરી વિચિત્ર વર્તન કરવા લાગે છે. મને જોતા જ તે મોં ચડાવે છે અને તેના રૂમમાં જાય છે અને દરવાજો બંધ કરી દેશે. મને ખબર નથી કે મેં શું ખોટું કર્યું છે. આજે મેં બપોરનું ભોજન પણ નથી કર્યું. તેણે મને એક વાર પણ પૂછ્યું નહીં કે મને કંઈ જોઈએ છે નહીં. પછી રમેશ તેના પિતાની વાત સાંભળીને ખૂબ શરમ અનુભવ્યો. પછી તે રસોડામાં ગયો જ્યાં મીના ઝડપથી લોટ વેડવી રહી હતી. જતાની સાથે જ રમેશે કહ્યું, હવે ભોજન રાંધવાનો સમય છે. આના પર મીનાએ કહ્યું, રમેશ મને અડધો કલાક આપો, ભોજન તૈયાર થઈ જશે. આના પર રમેશે કહ્યું, આ ખાવાની વાત નથી. મીના, તમે પપ્પાને બપોરનું ભોજન વિશે કેમ ન પૂછ્યું? આના પર મીનાએ કહ્યું, રોટલી પણ બનાવી અને રાખેલી હતી. શાક પણ ફ્રીજમાં રાખવામાં આવ્યું હતું. જો તેને ભૂખ લાગી હતી તો તેને ગરમ કરીને ખાઈ લે. અને પણ રમેશે ગુસ્સામાં કહ્યું, આ શું છે? મારા પપ્પા તારા માટે પણ પિતા જેવા છે. તે તારે તેની ચિંતા કરવી જોઈએ. પછી રમેશનો આ જવાબ સાંભળીને મીનાની આંખોમાં આંસુઓ ભરાઈ આવ્યા. આ જોઈને રમેશે પૂછ્યું, હવે શું થયું? તો મીનાએ કહ્યું, તમને કંઈ ખબર નથી. આના પર રમેશે કહ્યું, તારો મતલબ શું છે? તો મીનાએ કંઈ કહ્યું નહીં. પછી તેણે ફરીથી રસોઈ શરૂ કરી અને કહ્યું કે રોટલી 15 મિનિટમાં તૈયાર થઈ જશે. આના પર રમેશે કહ્યું, પણ તારે પપ્પાનું પણ ધ્યાન રાખવું પડશે. આ યાદ રાખ. આટલું કહીને રમેશે રસોડામાંથી બહાર નીકળી ગયો. ભોજન રાંધ્યા પછી મીના ખાતી વખતે ચૂપ રહે, પણ પછી પણ તેના સસરા ડાઇનિંગ ટેબલ પર વારવાર આ કહેવા લાગ્યા, મીના દીકરી આ ખાઈ લે, મીના દીકરી આ ખાઈ લે. પછી તેણે કહ્યું કે દીકરી, હું બિલકુલ તારા પપ્પા જેવો છું. જો તને કંઈ જોઈતું હોય તો મને કહે. જ્યારે હું મંદિરમાં જાઉં ત્યારે હું ઘરનો સામાન પણ લાવીશ. મીના દીકરી, તું મારી સાથે વાત કર. જો આ ઘરમાં આટલી બધી શાંતિ છે, અશાંતિ કેમ છે? રમેશની માં જીવતી હોય તો વાત અલગ હોય, પણ હવે આ શાંતિ મારા હૃદયને દુભાવે છે. તો દીકરી, તું હસીને બોલ, જેથી ઘરમાં ખુશી રહે. જો તું ન બોલે તો મને એવું લાગે છે કે મેં મારા દીકરાના લગ્ન જ નથી કર્યા. પણ મીનાએ જવાબમાં એક પણ શબ્દ ન બોલ્યો. તે ચૂપચાપ ખાતી રહી અને તેણે તેના સસરા તરફ જોયું પણ નહીં. પછી રમેશને તેના વિચિત્ર વર્તનથી ખૂબ ખરાબ લાગ્યું. તો રૂમમાં પાછા ફરતાની સાથે રમેશે કહ્યું, મીના, તારી સમસ્યા શું છે? પપ્પા ડાઇનિંગ ટેબલ પર તારી સાથે વાત કરી રહ્યા હતા અને તું અજાણી વ્યક્તિની જેમ બેસીને જમતી હતી. તું એક પણ શબ્દ બોલી નહીં. જુઓ મીના, તારી આ આદત બદલો. મને આ ગમતું નથી. એટલા માટે તારે પપ્પા સાથે સારું વર્તન કરવું જોઈએ. પણ મીના હજુ પણ ચૂપ રહે. પછી તેણે ઓશીકું ઠીક કર્યું અને સૂઈ ગઈ. જ્યારે રમેશ મધ્યરાત્રિએ જાગ્યો ત્યારે તેણે સાંભળ્યું કે મીના રડી રહી છે. પછી તેણે જોયું કે મીના ફ્લોર પર બેઠી હતી અને ખૂબ જ દુઃખી રડતી ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. તે ત્યારે ખૂબ ડરી ગઈ હતી. પણ કેમ? રમેશ આ સમજી શક્યો નહીં. પછી મીના રડતા રડતા બોલી, મારો વાંક શું છે? ભગવાન, હે ભગવાન, મારું ઘર બસે તે પહેલા જ બરબાદ થઈ જશે. પછી તે રડવા લાગી અને કહેવા લાગી, હે ભગવાન, તે મારા પતિના પિતા છે. આ સાંભળીને રમેશનું હૃદય વધુ બેચેન થઈ ગયું. પછી તેણે ફોન તરફ જોયું. સવારના 3 વાગ્યા હતા અને કોઈ પૂજાનો સમય પણ ન હતો. પછી રમેશ ચૂપચાપ પાણી પીવા બહાર ગયો અને જોયું કે તેના પિતાના રૂમમાં લાઇટ ચાલુ હતી અને તે વિચિત્ર હતું, કારણ કે તે રાત્રે વહેલા સૂઈ જતા હતા. સવારે સૂર્યોદય પહેલા જાગી જતા, પણ સવારના માત્ર 3 વાગ્યા હતા. તેથી રમેશને ખૂબ જ આશ્ચર્ય થયું. એક રાત્રે રમેશ તેના લેપટોપ પર કામ કરી રહ્યો હતો અને મીના વાસણ ધોઈ રહી હતી. તેથી રમેશે તેને ચા બનાવવાનું કહેવાનું વિચાર્યું. પરંતુ જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેને લાગ્યું કે તેના પિતા મીના સાથે રસોડામાં છે. તેથી તે ધીમે ધીમે રસોડામાં ગયો અને જોયું કે તેના પિતા મીનાને કહી રહ્યા હતા, દીકરી, તારી શું સમસ્યા છે? તું મારી સાથે કેમ વાત નથી કરતી? આનો જવાબ મીનાએ કઠોર સ્વરમાં આપ્યો, તમે અહીંથી જતા રહો. હું તમારી સાથે વાત કરવા માંગતી નથી. તમે મારું ઘર કેમ બગાડવા માંગો છો? આના પર
રમેશના પિતાએ કહ્યું, મેં કંઈ કર્યું નથી. દીકરી, તું મારા પર ખોટો આરોપ કેમ લગાવી રહી છે? પરંતુ પછી મીનાએ હાથ જોડીને વિનંતી કરી ને કહ્યું, કૃપા કરીને ભગવાન માટે તમે અહીંથી જતા રહો. પછી બંને રસોડાના દરવાજા તરફ મોં રાખીને ઊભા હતા. રમેશના પિતાએ રમેશને ત્યાં જોતા પોતાનો ચહેરો ફેરવી લીધો અને ધીમે ધીમે ત્યાંથી જવા લાગ્યા. બીજી બાજુ મીના પોતાની આંખોમાં આંસુ લૂછી રહી હતી. પછી તેણે પણ રમેશને ત્યાં જોયું અને ડરી ગઈ. તો રમેશે પૂછ્યું, શું થયું મીના? આ પર મીનાએ કાંઈ કહ્યું નહીં. રમેશ અને વાસણો ઝડપથી ધોવા લાગી. પછી રમેશે ફરીથી કહ્યું, મીના, હું તને કંઈ પૂછું છું, શું વાત છે? તો પપ્પા પાસે માફી કેમ માંગી રહી હતી? શું થયું છે? આ પણ તેણે કહ્યું કંઈ નહીં. પરંતુ જ્યારે રમેશે ફરીથી પૂછ્યું ત્યારે આ વખતે મીનાએ વિષય બદલીને કહ્યું, શું તમને કંઈ જોઈએ છે? આ પણ રમેશે કહ્યું, હું ફક્ત ચા માંગવા આવ્યો હતો, પણ તું પપ્પા પાસે માફી માંગી રહી હતી. છેવટે શું વાત છે? મને કે. પણ મીનાએ કોઈ જવાબ ન આપ્યો. પછી રમેશે ગુસ્સામાં કહ્યું, મીના, તું મને ગુસ્સે કરીશ. છેવટે તું જવાબ કેમ નથી આપતી? તો આવું કેમ વર્તે છે? આનું કારણ શું છે? મીનાએ આટલું કહ્યું. રમેશ, હું તમને કંઈ કહી શકતી નથી. આટલું કહીને તે રસોડામાંથી નીકળી ગઈ. પણ રમેશ હવે તેના પર ગુસ્સે થઈ રહ્યો હતો. થોડા દિવસો પછી રમેશ મધ્યરાત્રિએ ફરી જાગ્યો અને જોયું કે મીના પલંગ પર નહોતી. તેથી તેણે વિચાર્યું કે કદાચ તે બાથરૂમમાં ગઈ હશે. પરંતુ તેના રૂમમાં એટેચ બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો અને તે રૂમમાં ક્યાંય નહોતી. જ્યારે તે ભાગ્યે જ રૂમમાંથી બહાર આવતી હતી. તેથી રમેશ ગુસ્સામાં બહાર આવ્યો અને જોયું કે તેના પિતાના રૂમની લાઇટ ચાલુ હતી અને અંદરથી કેટલાક અવાજો પણ આવી રહ્યા હતા. તેથી રમેશ રૂમની નજીક ગયો અને સાંભળવા લાગ્યો. તો મીના રડવા લાગી અને કહ્યું, જો તમે તમારા દીકરાની કંઈ કહ્યું તો યાદ રાખો, તમે બધું ગુમાવી દેશો. આ વાત પર રમેશના પિતાએ જવાબ આપ્યો કે તે મારો દીકરો છે, એટલે જ તે મારી વાત માનશે અને જો તું આ ઘરમાં રહેવા માંગતી હોય તારે તે જ કરવાનું પડશે જે હું કહું. આ સાંભળીને રમેશનું હૃદય એક ધબકાર ચૂકી ગયો. પછી તે પાછો હટી ગયો અને અંધારાવાળા રસોડામાં સંતાઈ ગયો. પછી થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને મીના રડતી રડતી પિતાના રૂમમાંથી બહાર આવી અને તેના રૂમ તરફ જવા લાગી. જ્યારે તેના પિતાએ તેના રૂમની લાઇટ બંધ કરી દીધી. બાય ધ વે, રમેશને પહેલા ક્યારેય તેના પિતા પર આવી શંકા નહોતી, પણ હવે જે બન્યું તે તેના મગજમાં હતું કે મીના અને તેના પિતા વચ્ચે શું ચાલી રહ્યું છે. બીજા દિવસે સવારે રમેશના પિતાએ તેને કહ્યું કે દીકરા, હું ઈચ્છું છું તો આ છોકરીને તેના માના ઘરે પાછી મૂકી દે. તે ખૂબ જ બગડી ગઈ છે. આ પર રમેશે પૂછ્યું કે તેનો તમારો મતલબ શું છે? હવે તેને શું કર્યું? આ પણ તેના પિતાએ કહ્યું કે તે રાત્રે અચાનક મારા રૂમમાં આવી અને કહ્યું મારે આ ઘર અને શહેર છોડી દેવું જોઈએ. આપણે મેં પૂછ્યું કે મારે શા માટે ચાલ્યું જવું જોઈએ? તો તેણે કહ્યું, જો તમારે તમારા દીકરાનું ઘર બસાવવું હોય તો તમારે અહીંથી જવું પડશે. પછી મને સમજાયું નહીં કે આ છોકરી શું ઈચ્છે છે. શું મેં તેના લગ્ન તમારી સાથે એટલા માટે કર્યા કે હું બેઘર થઈ જાઉં? પછી રમેશે પોતાની આંખોમાંથી જે જોયું તે કંઈક બીજું હતું અને તેના પિતાએ વિચાર્યું કે તેને કંઈ ખબર નથી. છતાં જો રમેશના પિતા ખોટા હતા તો તેને વાત છુપાવી હોત, પરંતુ તેને તો બધું ખુલ્લેઆમ કહી દીધું. તેથી જ રમેશનું મન મૂંઝાઈ ગયું, કારણ કે એક તરફ મીના દરરોજ રાત્રે ભગવાનને તેના ઘર માટે રડતી પ્રાર્થના કરતી હતી. બીજી તરફ તે મધ્યરાત્રિએ પિતાના રૂમમાં પણ જતી હતી. ત્યાં પિતાને જોતા તેનો ચહેરો બદલાઈ જતો અને તે તેમની સાથે વાત કરવામાં પણ ડરતી હતી. પછી આ બધું જોયા પછી રમેશ સમજી શકતો નહોતો કે કોણ સાચું બોલી રહ્યું છે, કોણ ખોટું બોલી રહ્યું છે. પછી રમેશના પિતાએ કહ્યું કે દીકરા, જો આ છોકરી પોતાનું વર્તન નહીં બદલે તો હું તેને આ ઘરમાં રહેવા નહીં દઉં. આ પર રમેશે કહ્યું, પપ્પા, આ શું છે? મારે મારી પત્નીને એક નાની વાત માટે છોડી દેવી જોઈએ? આ ખોટું છે ને? આ પર તેના પિતાએ કહ્યું, તો દીકરા, શું તું મને હવે છોડી દેવા માંગે છે? માતા પિતા એમના બાળકોને એટલા માટે ઉછેરે છે કે જ્યારે તેઓ મોટા થાય
અને તેમના માતા પિતા વૃદ્ધ થાય ત્યારે તેઓ તેમને પોતાના પલંગ ઉપાડીને ચાલ્યા જવાનું કહે, શું તમને આ જોઈએ છે? આ પર રમેશે કહ્યું, ના પિતા, મને આ નથી જોઈતું. ઠીક છે, હું મીના સાથે વાત કરીશ. આ પર તેના પિતાએ કહ્યું, તમે વાત કરો, હું તમને ઘણા સમયથી કહી રહ્યો છું કે તેને સુધારો, કારણ કે તે મને ખાવા વિશે પૂછતી નથી, તે મારી સાથે યોગ્ય રીતે વાત કરતી નથી. જો કે હું તેને મારા ઘરે દીકરી તરીકે લાવ્યો હતો, પણ લગ્નના પહેલા દિવસથી તે આવી જ રીતે જ્યારે હું તમારા રૂમમાં ગયો અને તેને બંગડી પહેરાવી રહ્યો હતો, પછી તેણે પોતાનો હાથ એવી રીતે ખેંચી લીધો કે જાણે હું કોઈ ખોટું કરવા જઈ રહ્યો છું. હું સમજ છું કે તે મારી દીકરી નથી, પણ આનો અર્થ એ નથી કે મને દીકરીઓનો આદર કરવાનો અર્થ ખબર નથી. પછી રમેશના પિતાએ કહ્યું, જુઓ દીકરા, કાં તો તું તેને સમજાવ અથવા તો તેને તેની માતા પિતાના ઘરે પાછી છોડી દે. હું તેના પરિવાર સાથે વાત કરીશ. આ પછી રમેશ તેના રૂમમાં ગયો. જોયું કે મીના રડી રહી હતી. તેથી તેણે પૂછ્યું, તને શું જોઈએ છે? અને રાત્રે પપ્પાના રૂમમાં તું શું કરી રહી હતી? આના પર મીનાએ કહ્યું, શું તમે ફક્ત તમારા પપ્પાનું જ સાંભળશો? શું તમે તમારી પોતાની આંખોથી કંઈ જોયું નથી? જો તમે જોયું નથી અને તમે ફક્ત તેમની વાત સાંભળશો અને તેમના જ પર વિશ્વાસ કરશો, તો તમે મારા પર કેવી રીતે વિશ્વાસ કરશો? આ સાંભળીને રમેશનું મન ફળવા લાગ્યું. તે વિચારવા લાગ્યો કે હવે મારે કોના પર વિશ્વાસ કરવો જોઈએ, પિતા કે મીના? જ્યારે કોઈના પિતા સાથે એવો સંબંધ છે કે તેમની સામે ઊભા રહીને આવી વાતો પૂછવી ખૂબ જ મુશ્કેલ છે. તેથી જ રમેશ તેના પિતા પર શંકા કરી શકતો નહોતો. પરંતુ મીના તેની સામે હતી, છતાં તે ખુલ્લેઆમ કંઈ કહી રહી નહોતી, જેના કારણે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું બોલી રહ્યું છે તે સ્પષ્ટ નહોતું થતું. અને તેથી રમેશ ફક્ત ગેરસમજને કારણે મીનાને છૂટાછેડા આપવા માંગતો નહોતો, નહીતર તેને આખી જિંદગી પસ્તાવો થતો હોત અને તેણે મીના તેના પરિવાર અને સમાજની નજરમાં પોતાનો બધો આદર ગુમાવી દીધો હોત. પણ આ મૂંઝવણ હજુ પૂરી થઈ નહોતી કે મીનાની તબિયત બગડવા લાગી અને તેને વારવાર ઉલટી થવા લાગી. આ જોઈને રમેશ ખૂબ જ ચિંતિત થયો. તેને કહ્યું, મીના, આવ, હું તને ડોક્ટર પાસે લઈ જાઉં. પણ મીનાએ કહ્યું કે મારે કોઈ ડોક્ટર પાસે જવું નથી, બસ દવા લાવો, હું ઘરે પી લઈશ. પછી આ કહીને તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. તે ગભરાતી, હંમેશા રડતી, પરંતુ જ્યારે રમેશે તેને કારણ પૂછે ત્યારે તે આ વિષય ટાળી દેતી. જો કે હવે તેના સસરાને બપોરે ખાવા વિશે પૂછવા લાગી હતી, પરંતુ તે તેમની સાથે બેસીને વાત કરતી નહોતી. રમેશના પિતા પણ મોટે ભાગે તેના રૂમમાં જ રહેતા હતા. પછી રમેશે મીનાને ઘણીવાર ડોક્ટર પાસે જવાનું કહ્યું, જેથી તેની બીમારીનું નિદાન થઈ શકે, પરંતુ તેણીએ દરેક વખતે ના પાડી. પરંતુ હવે તેનો ચહેરો ફીકો પડવા લાગ્યો. એક દિવસ રમેશ કામ પરથી વહેલો ઘરે પાછો ફર્યો અને મીનાની દવા પણ પોતાની સાથે લઈ આવ્યો. પરંતુ ડોક્ટરે તેને કહ્યું હતું કે બીમારીનું નિદાન આ રીતે થઈ શકતું નથી, તેથી મીનાને લાવવી જ પડશે. પછી રમેશે પણ નક્કી કર્યું કે તેને બળજબરીથી ડોક્ટર પાસે લઈ જશે. પરંતુ જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેણે દરવાજો ખોલ્યો, અંદર ગયો. પછી તેણે જે દ્રશ્ય જોયું તે તેને આશ્ચર્યચકિત કરી ગયું, કારણ કે તે સમયે તેના પિતા ઘૂંટણીએ બેઠા હતા અને હાથ જોડથી મીના પાસે માફી માંગી રહ્યા હતા અને રડતા રડતા કહી રહ્યા હતા, મને ખબર નહોતી કે તમે એ જ છોકરી છો. મેં તમને મોટું નુકસાન પહોંચાડ્યું છે. કૃપા કરીને મને માફ કરો. મીનાએ આનો આ જવાબ આપ્યો, હવે હું આ ઘરમાં રહી શકતી નથી. હવે હું તમારા દીકરા પાસેથી છૂટાછેડા માંગીશ, કારણ કે અહીં રહેવું મારા માટે સજાથી ઓછું નથી. કારણ કે હું આ રહસ્ય મારા હૃદયમાં રાખવા માંગતી હતી, પણ મને ખબર નહોતી કે મારા પતિના પિતા જે વ્યક્તિ છે જ્યારે બાળપણમાં મારી ઇજ્જત બગાડી હતી. પછી મીનાના મોઢેથી આ સાંભળ્યા પછી રમેશને લાગ્યું કે જાણે તેના શરીરમાં કોઈ જીવો નથી. તેના પિતાએ કહ્યું, મને ખબર નથી મેં તે ગુનો કેમ કર્યો. મને ખબર પણ નથી કે હું કેવી રીતે ભટકી ગયો, પરંતુ મને પછી ખૂબ પસ્તાવો થયો. પછી મેં ભગવાન સામે હાથ જોડીને રડી અને માફી માંગી, પણ મને ખબર નહોતી કે ભાગ્ય મને ફરીથી
તે ક્ષણોમાં પાછું લાવશે. પરંતુ તે દિવસ પછી મેં ક્યારેય કોઈ છોકરી તરફ ખોટી નજરે જોયું નહીં. આ પરમ મીનાએ કહ્યું, પણ તમને જોતાની સાથે જ મારો જૂનો દુખાવો ફરી જાગી જાય છે. એટલા માટે હું તમને ક્યારેય માફ કરી શકીશ નહીં અને આ ઘરમાં રહી શકીશ નહીં. મેં ભગવાનને ખૂબ પ્રાર્થના કરી હતી કે હું તમને ફરી ન મળું, પણ હવે જો હું છૂટાછેડા ન ઈચ્છું તો પણ મારા માટે એક ક્ષણ માટે પણ તમને જોવું સૌથી મુશ્કેલ કામ હશે અને હું તમને મારા પિતા બિલકુલ નહીં માની શકું. પછી રમેશના પિતાએ કહ્યું, ચિંતા ન કર, હું અહીંથી ચાલ્યો જઈશ, બસ મને માફ કરી દે. આ બધું સાંભળીને બિચારો રમેશ શાંતિથી ધ્રુજતા પગલાઓ સાથે ઘરની બહાર નીકળી ગયો. પછી બંને તેને જોયો નહીં, પણ તેણે જે સત્ય સાંભળ્યું તે તેને હચમચાવી ગયું. અને હવે રમેશ સમજી ગયો કે મીના હંમેશા તેના પિતાથી કેમ ડરતી, કારણ કે તે તેના પીડાદાયક બાળપણની યાદ અપાવતું હતું. હવે રમેશ વિચારવા લાગ્યો કે તેના પિતાએ આવું કેમ કર્યું, તે આટલો ગુમરાહ કેવી રીતે થઈ શકે અને તે આવો ગુનો કેવી રીતે કરી શકે. તે પણ હવે આખી જિંદગીની માફી પણ તેના આ ગુનાને ભૂસી શકતી નથી અને હવે તે ગુનો પણ મારો પીછો કરવા લાગ્યો છે. થોડી વાર પછી રમેશે ફરીથી દરવાજો બંધ કર્યો અને બહાર ઊભો રહીને દરવાજો ખટખટાવ્યો. પરંતુ મીના રડતી હોવાથી દરવાજો ખુલ્યો નહીં. પરંતુ હવે રમેશ તેને રડવાનું કારણ જાણતું હતું, તેથી તેણે તેને કંઈ પૂછ્યું નહીં. થોડી વાર બહાર ઊભા રહ્યા પછી જ્યારે તેને લાગ્યું કે અંદરનું વાતાવરણ સામાન્ય થઈ ગયું હશે, ત્યારે તે પોતે દરવાજો ખોલીને અંદર ગયો. તે રાત્રે રમેશે ડિનર ટેબલ પર એવું વર્તન કર્યું કે જાણે તેને કંઈ ખબર જ ન હોય. ડિનર પછી તે પોતાના રૂમમાં ગયો. બીજા દિવસે સવારે તેના પિતા રૂમમાંથી બહાર આવ્યા. રડવાથી તેથી આંખો સૂજી ગઈ હતી. પછી તેણે આવીને રમેશને કહ્યું, રમેશ દીકરા, હું મારા ભાઈને મળવા ગુજરાત જવા માંગુ છું. મારા માટે ટિકિટની વ્યવસ્થા કર અને જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી મને પાછો ફોન ન કર. રમેશનો કંઈ જવાબ ન આવ્યો. તેને ફક્ત તેને માટે ટિકિટની વ્યવસ્થા કરી દીધી. પછી કદાચ રમેશના પિતા વિચારી રહ્યા હતા કે તે ગુજરાત જશે અને ત્યાંના મંદિરમાં ભગવાનના ચરણોમાં પોતાને સમર્પિત કરશે, જેનાથી તેની ભૂલ કે મોટો ગુનો માફ થઈ શકશે. પરંતુ આ ગુનો ત્યારે માફ થઈ શકે જ્યારે મીના પોતે તેને માફ કરે. ગમે તેમ રમેશના પિતા બીજા દિવસે તેના ભાઈને મળવા ગુજરાત ગયા. ત્યારથી રમેશ પણ મીના સાથે ખૂબ સારું વર્તન કરવાનું શરૂ કર્યું અને તેની સારી સંભાળ રાખવાનું શરૂ કર્યું, કારણ કે તેને લાગ્યું કે તેના પિતાએ મીના સાથે જે કર્યું છે તેનું વળતર ક્યારેય મળી શકશે નહીં. પણ એ દરમિયાન થોડા મહિના વીતી ગયા અને એક દિવસ રમેશના કાકાનો ફોન આવ્યો. તેમણે ભારે અવાજે કહ્યું, રમેશ દીકરા, તારા પિતા હવે આ દુનિયામાં નથી, તું જલ્દી ગુજરાત આવી જા. પછી રમેશનો ફોન કાપી નાખતા રડવા લાગ્યો. પછી તેણે પોતાના આંસુ લૂછ્યા અને મીના પાસે ગયો અને તેની તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું, મીના, હું તને કંઈક કહેવા માંગુ છું. મીનાએ કહ્યું, હા કહો. પછી રમેશે ભારે હૃદયથી કહ્યું, પિતા હવે રહ્યા નથી. મીના, તે છેલ્લા ઘણા મહિનાઓથી આપણાથી દૂર ગુજરાતમાં રહેતા હતા. તો હવે હું ઈચ્છું છું કે આપણે તેની અંતિમ યાત્રામાં જોડાઈએ. આ સાંભળીને મીનાનો ચહેરો કઠોર થઈ ગયો અને તેની આંખોમાં એ જ પીડા અને ગુસ્સો આવી ગયો જે તેણે તે રાત્રે અનુભવ્યો હતો. પણ તેણે ધીમેથી કહ્યું, રમેશ, હું સમજ છું કે તે મારા સસરા હતા, પણ તેણે મારી સાથે જે કર્યું તે પછી હું તેને ક્યારેય માફ કરી શકતી નથી. પછી રમેશે જઈને મીના પાસે બેઠો અને તેનો હાથ પકડ્યો. પછી તેણે કહ્યું, મીના, હું જાણું છું કે તેણે ખૂબ મોટી ભૂલ કરી છે, તેથી જ હું તેના પર ગુસ્સે પણ હતો, પણ તે હવે આ દુનિયામાં નથી, તેથી હું તેને છેલ્લી વાર વિદાય આપવા માંગુ છું. આ સાંભળીને મીના થોડી વાર ચૂપ રહી, પણ પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. રમેશે રડતા રડતા વિનંતી કરી, મીના, કૃપા કરીને સંમત થાઓ. જો તમે નહીં જાઓ તો હું પણ જઈ શકીશ નહીં. પછી રમેશની વિનંતી જોઈને મીનાનું હૃદય પીગળવા લાગ્યું અને પછી તે સંમત થઈ ગઈ અને ધીમા અવાજે કહ્યું, ઠીક છે રમેશ, જો તમે ઈચ્છો છો તો હું જઈશ. આ સાંભળીને રમેશને
રાહતનો શ્વાસ લીધો. પછી તે જ દિવસે બંનેએ ગુજરાત જવાનું નક્કી કર્યું અને ઝડપથી પહોંચવા માટે તેઓએ ફ્લાઇટ લીધી અને થોડા કલાકો પછી તેઓ રમેશના કાકાના ઘરે પહોંચ્યા. ત્યાં શોકનું વાતાવરણ હતું. સંબંધીઓ, પાડોશના લોકો બધા ત્યાં ભેગા થયા હતા. તે દિવસે રમેશના પિતાના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. જ્યારે ચિંતાની જ્વાળાઓ ઉગી નીકળી ત્યારે મીનાની આંખોમાં આંસુ આવી ગયા. પછી કદાચ ગુસ્સો અને રોષની સાથે તેના હૃદયમાં ક્યાંક કરુણા પણ હતી. પછી મીનાના મનમાં વિચાર આવ્યો કે વ્યક્તિ જીવનમાં ગમે તેટલી ભૂલો કરે અને બધું જ રાખ બની જાય છે. જ્યારે રમેશના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે રમેશ અને મીના તેમના ગામ પાછા આવ્યા. ગામમાં આવ્યા પછી રમેશે મીનાને કહ્યું, મીના, જો હું તારી પાસે કંઈક માગું તો તમે મને આપશો? આ પર મીનાએ રમેશને પૂછ્યું, તમે શું ઈચ્છો છો, કહો ને. પછી રમેશે કહ્યું, મીના, મારા પિતાજીને માફ કરી દે. આ સાંભળીને મીનાએ આશ્ચર્યથી રમેશ તરફ જોયું, પણ પછી રમેશ રડવા લાગ્યો અને મીનાનો હાથ પકડીને કહ્યું કે મીના, તે દિવસે હું કામ પરથી વહેલો ઘરે પાછો ફર્યો હતો અને તમારા અને પિતા વચ્ચેની બધી વાતો સાંભળી હતી. તો જો તમે તેમને તમારા હૃદયથી માફ કરી દો તો હું મારા બાકીના જીવન માટે તમારો આભારી રહીશ. પછી રમેશને રડતા જોઈને મીનાની આંખો પણ ભરાઈ ગઈ. તેને ધ્રુજતા અવાજે કહ્યું, રમેશ, હું તમારા માટે મારી બધી ફરિયાદો ભૂલી શકું છું. તેથી તમારી ખુશી માટે મેં તેને માફ કરી દીધા. પછી રમેશે તેના આંસુ લૂછતા મીના તરફ જોયું. પછી તેના મનમાં ફક્ત એક જ વિચાર આવ્યો, ખરેખર ફક્ત એક સ્ત્રી જ આટલું મોટું હૃદય, આટલી ધીરજ ધરાવી શકે છે, પુરુષ નહીં. તો મિત્રો, તમે શું વિચારો છો? કોમેન્ટ કરીને તમારા અભિપ્રાય અમને જણાવો. અને કહાની ગમી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો. અને આવી નવી નવી કહાની સાંભળવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. તો ચાલો ફરી મળીએ નવી કહાની સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.